નામ છે સંજ્ઞા દેવી અને બીજા સ્વરૂપનું નામ છે છાયા દેવી. એમની જ્યારે વિશેષ પૂજન કરશું ત્યારે આપણે એ પણ જાણશું કે શા માટે રાંદલમાની પૂજા થાય છે અને રાંદલમાની પૂજા કર્યા પછી કયા ફળની પ્રાપ્તિ થાય છે. તો હમણાં આપણે સર્વે દેવતાઓને આપણે નમસ્કાર કરીએ છીએ, એમને વંદન કરી અને આપણું કાર્ય અહીંયાથી પ્રારંભ કરીએ છીએ. સૌપ્રથમ ગણપતિ બાપા એમને યાદ કરી એમને વંદન કરીએ છીએ. પછી કુળદેવી માતાજી કોણ છે આપણા ખોડિયાર માને યાદ કરી એમને વંદન કરવાના છે. પછી ગ્રામ દેવતા અને અહીંયાના સ્થાનિક દેવતા કોરાડી દેવી એમને યાદ કરી એમને વંદન કરવાના છે. સ્થાન દેવતામાં બીજા અહીંયા ગણપતિ બાપા પણ છે, એમને પણ યાદ કરવાના છે. અને હનુમાનજી મહારાજ પણ છે, એમને પણ યાદ કરીશું. ગ્રામ દેવતામાં ગામમાં રહેલા જે દેવતા છે ને એમને યાદ કરવાના છે. અને ઘરના સમસ્ત દેવતાઓને યાદ કરી એમને વંદન કરીએ છીએ. આપણા માતા પિતાનું નામ સ્મરણ કરી એમને વંદન કરીએ. પિતૃઓને યાદ કરી એમને વંદન કરીએ. જીવનમાં જેમને પણ ગુરુ તુલ્ય માનીએ છે તે ગુરુજીને યાદ કરી એમને વંદન કરીએ. આવેલા બ્રાહ્મણોને વંદન કરીએ. બ્રાહ્મણોની મંડળી એમને વંદન કરીએ. નમસ્કાર કરીએ કે કાર્યના પ્રધાન દેવી એવા આજના પ્રધાન દેવી રાજરાજેશ્વરી રાંદલમાં રવિ રાંદલ એમને વંદન કરીએ. નમસ્કાર કરીએ. ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ. બે હાથની અંજલિમાં પુષ્પ રાખી દરેક દેવતાઓને યાદ કરી એમને વંદન કરવાના છે. પાસ કરવાના છે. તમે બીજું બે હાથની અંજલિમાં પુષ્પ રાખી દરેક દેવતાઓને વંદન કરી નમસ્કાર કરીએ. ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. વાસ્તુદેવતાભ્યો નમઃ. વાણીહિરણ્યગર્ભાભ્યાં નમઃ. સજીવરંદરાભ્યાં નમઃ. શ્રી લક્ષ્મી નારાયણાભ્યાં નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત્ કર્મ પ્રધાન દેવી રાજરાજેશ્વરી રણ્ણાદેવ્यै નમો નમઃ. પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ જીવંતો બ્રુવંતો પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ.